હા બાપા, હા તો કાંઈ વાંધો ને. આમ જવો 5 દી પછી હું આવું ને એટલે જેટલું તમારે લેણું છે ને એટલું બધું ચૂકવી દઈશું. હા હા ભાઈ, ગગા શેઠ આગળથી હું પગાર લઈને જ આવીશ તમ તારે. અને આમ જો લેણા વાળાને બધાને કહી દીજો તમ તારે 5 દી પછી મારો છોકરો આવે ને એટલે લઈ જજો પૈસા કઈ હો. એ હા મૂકું. હા ગોકુળિયા હા, હવાલે ડાબે હાથ ફરકે બોલ. ડાબે એક ફરકે. એ ગગા શેઠ, ડાબે એક ફરકે ને તો કોઈક મહેમાન આવશે. ગોકુળિયા જમણે આંખે ફરકવા મળી બોલ. જમણી આંખ ફરકે. એ ગગા શેઠ, તો આમ જવો તમને કોઈક જમાડશે. ગોકુળિયા બે એક હારી આંખ ફરતી હોય તો ગગા શેઠ માર ખાવાના થાય. તો ગોકુળિયા વાહામાં ખંજવાળ આવે બોલ. તો નક્કી થઈ ગયું માર જ ખાવાના. એ નહીં લે પગમાં ખબર આવે બોલ. હા, પગમાંય ખબર આવે. એ ગગા શેઠ, તો તમને ધાધર થઈ દવા લઈ આવો. એ એવું નથી જોતો. તો હળાય નીકળી ખાલી જોઈજો. પગમાં નીકળી. ગરમીની ગવડ આવે અહીંયા ભી તારી ગવડો એટલે ફૂટી જાય એળાય. હા, આ પૂર્વ જન્મ તો યાદ આવી ગયો છે. પૂર્વ જન્મમાં ગગા શેઠે મને દોડાવીને માર્યો હતો. અને આ જન્મમાં હું ગગા શેઠને દોડાવીને કેમ મારું ને એ વિચારવાનું છે. કેમ મારીશ એ તો ગદ્દારી કરી હતી. હું ગદ્દારી નહીં કરું કોઈ દિવસ. આમી સાથે યાદ મારીશ ને. એ મસ્કા હું બોલે એકલો લે આવો લાલુ બાબા બેઠો. કેમ મારીશ લાલુ બાબા? હા દાડી નથી જવાનું તમારે? હવે દાડીમાં રજા લઈ લીધી ને. 50 રૂપિયા કોણ દાડીએ જાય મસ્કા? લાલુ બાબા લાલુ બાબા ઉભા થો. હે મસ્કા હું જોવો છો? બીસી ને ચડી ગયો ને કઈ? વાંધો નહીં, મને મારું જૂનું રાજ પાછું મળી જવાનું છે હવે. જો ના અહીંયા આટાને મૂકી દીધા ને. હા, હવે ગગા શેઠ તમારું શું થશે? એ લાલુ બાપા હા આમ જોવો, આપણો બેનો છે ને પૂર્વ જન્મ થયો છે. બોલો. પૂર્વ જન્મ? હા, થોડોક મગજ દોડાવો. પૂર્વ જન્મમાં છે ને હું તમારો રાજા હતો અને તમે મારા પ્રધાન હતા. હવે પ્રધાન હવે જે કરતો હોય કન્યા દુકાન હાક ને ભાઈ. નહીં, ગાંડા નગરી એવું કઈ યાદ છે તમને? ગાંડા નગરીના મસ્કા રાજા અને તમે એના પ્રધાન. યાદ કરો. હવે એવું કાંઈ મને યાદ નથી આવતું એટલે આટા નથી હોય ગયા તારે. ઉલ્કા ફુલકા નગરીના રાજા એને ઓળખો? ગગા રાજા. હવે એવું કાંઈ મને યાદ નથી આવતું ભાઈ. અને કોણ ગગા રાજા? ઓલા ગગા શેઠ છે ને ઈ ગગા રાજા હતા પૂર્વ જન્મમાં અને એ મને ગદ્દારીથી મારતો. યાદ કરો, અમે બે યુદ્ધ કરતા હતા. ધૂમ અને મારી તલવાર હાથમાંથી પડી ગઈ. પછી હું તલવાર લેવા ગયો તે ગગા રાજાએ ગદ્દારીથી મારું ડોકું કાપી નાખ્યું હતું. યાદ કરો. હવે મને કાંઈ પૂર્વ જન્મનું યાદ નથી. હું પ્રધાન નહોતો. અત્યારે જો અમારા ખીચડી ખાવાના વાંધા છે. હા, હવે તમને પાક્કું યાદ આવી છે ખીચડી. યાદ કરો, જો તમારે આ જન્મમાં ખીચડી ખાવાનું વાંધા છે અને પૂર્વ જન્મમાં છે ને આપણા આખા રાજમહેલ ને છે ને ખીચડી ખાવાનું વાંધા હતા. યાદ કરો. જો અહીંયા અરે પ્રધાનજી, આજ્ઞા મહારાજા. આપણી પ્રજા સુખી તો છે ને? આપણી પ્રજાને તો ખીચડી ખાવાના વાંધા છે. હું વાત કરો તમે? હા રાજા. પ્રધાન, તો આપણા રાજ્યમાં જેટલું પણ અન્ન છે એ બધા અન્નના કોઠાર ખુલ્લા મૂકી દો. આપણા રાજમાં તે અન્ન કોઠા ખાલી થઈ ગયા છે અને કાલથી ખીચડી ખાવાના વાંધા થશે. કાલાલુ બાબા કઈ યાદ આવ્યું? હા થોડુંક યાદ આવ્યું મસ્કા. આવ્યું ને? આમ જુઓ, હમણાં તમને છે ને કોઈ 100% યાદ આવી જશે. થોડાક બહાર આવો. પેલા છે ને આપણે કપડા પહેરી લેવી રાજાના એટલે તમને બધું યાદ આવી જાય. પછી તમને એક જગ્યાએ લઈ જાય બરોબર? ના હે ને તમે હથિયાર હંતાડેલા છે એટલે તમને બધું યાદ આવી જશે. હા, કપડા પહેરી લો પેલા. હાલો પ્રધાન, હું તમને છે ને આપણા હથિયાર બતાવું એટલે તમને બધું યાદ આવી જશે. હાલો. લાલુ બાબા, જો આ બાણ, આ તીર અને આ મારી તલવાર. હા મસ્કા રાજા, હવે બધું યાદ આવી ગયું. બધું યાદ આવી ગયું ને? હા. તો હવે વાત કોની છે? પૂર્વ જન્મમાં ગગા શેઠે મને ગદ્દારીથી માર્યો હતો. હવે આ જન્મમાં તમે જો ગગા શેઠને હું કેવા ઉભા રસ્તે દોડાઈને મારું છું. હાલો એના ઘરે. હાલો. એ ગોકુળિયા હા ગગા શેઠ, ડાબે હાથ તો ફૂલ ફરકવા મળી બોલ. ફૂલ ફરકવા મળી તો નક્કી મહેમાન આવશે જ તે. હે હા, કોણ આવશે ગોકુળિયા? એ ગગા શેઠ આમ જોવો, નાટક મંડળી વાળાના માણસો આપણા ગામમાં રમવા આવ્યા. આપણે હાંજી જોવા જાહુ. આપણા મહેમાન જ કહેવાય ઈ. સમજી ગયા? સરપંચ ની પરમિટ લીધી બાદ અમે સરપંચ નથી હો. હા. આ તો મસ્કા રાજા, અહીંયા સરપંચની પરમિશન લેવાનું ન આવે. ગમે ત્યાં સીધું યુદ્ધ ચાલુ થાય. તો લડવા માટે તૈયાર થઈ જાવ. એ પણ મસ્કા
બધું શું છે જે નોરતાની તો વાર છે. એ મસ્કા નોરતાની 2-3 દિન વાર હોય ને ત્યારે આપણે પ્રેક્ટિસ લઈશું હો તમ તારે. હા. કોઈ રાજા ભૂલી જાય કા કુકુયા. હા, હા, હા. ઓય જ્યારે બે રાજા વાત કરતા હોય ને ત્યારે વૈષ્ણવ પ્રધાનને ન બોલાય એટલે તને ખબર નથી પડતી. એ સરપંચે વહેલા આપી દીધા કોણ પાત્ર કઈ ખબર ન પડી મને પ્રધાન નું આપ્યું લાગે. તો કુકુયા હું રાજા છું. એ વાત હતી. એ મસ્કા, અને આ લાલુ દાદા ને હું તારા પ્રધાન છે. એ ગોકુળિયા હું લાલુ દાદા ને મસ્કા રાજાનો પ્રધાન છું. હા એમ તો કહું છું મસ્કા રાજાના પ્રધાન ઠેક ઠેક હશે છે. અત્યારે અમારે ટાઈમ નથી આપણે નોરતાની 7-5 દિન વાર હોય ને ત્યારે પ્રેક્ટિસ લઈશું હો. જાઓ હા, જાઓ, અત્યારે. જાઓ. મજાક કરો છો મસ્કા રાજાને મજાક કરો છો વો. એટલે ક્યાં મજાક કરી ભાઈ કીધું છે અમારે અત્યારે કામ છે તો ખાવાનું બાકી છે. યાદ કરો પૂર્વ જન્મમાં મારો ખરાબ ટાઈમ જોઈને તમે મારા રાજ ઉપર હુમલો કર્યો હતો. તમે ગગા રાજા છો ફૂલકા ફૂલકા નગરીના રાજા ગગા રાજા. યાદ કરો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. ખમા મસ્કા કરી ખાઈ તું હા તલવાર મેન કરો યાદ કરી લે. ગોકુળિયા. પૂર્વ જન્મ ઈ હું અને આ ઉલ્કા તો મેં જોયું આ ફૂલકા ઈ હું કહેવાય. ઈ તો એમ કે ઉલ્કા ફુલકાના રાજા હતા તમે એમ. પૂર્વ જન્મ એ ગોકુળિયા નાટક નું હશે કાક સ્ટોરી. હા હા એવું હશે. હા હા હશે તમ તારે ઉલ્કા ફુલકાના રાજા બસ. જોજો ગોકુળિયા. ગગા છે. મસ્કા તારું પાત્ર નહીં ફેરવી તમને તો રાજા જેમ જ હાલે જોજો. ગોકુળિયા. હવે રામી લે હાલો વાંધો નહીં તમ તારે તું રાજા અને આ ઉલ્કા ફુલકાના રાજા બરોબર અને હું પ્રધાન. આપણે નોરતામાં રમશું અત્યારે હોય જ. યાદ આવ્યું કે નથી આવ્યું? હું યાર હું યાદ પૂર્વ જન્મમાં તમે મારી હારે ગદ્દારી કરી હતી. આપણે બે યુદ્ધ કરતા થા અને આ તલવાર મારા હાથમાંથી પડી ગઈ હતી. પછી હું આ તલવાર લેવા ગયો. તમે ગદ્દારીથી છે ને મારું ડોકું કાપી નાખ્યું હતું. ત્યાં મારું મોત થયું હતું. ઈ મારો પૂર્વ જન્મ હતો. પણ આ જો હું નવો જન્મ લઈને આવી ગયો છું. આ જન્મ તમને હું જીવતો નહીં મૂકું. ખમા સીધા તલવારના ઘા નો હોય દાદા ઘડી ખમ્મા. એ ગોકુળિયા હા પાસમાં નોટ પોર નોટ મેં હરાવ્યો મસ્કાને. હા આ ઈ યાદ આવી જોઈએ ને. આ જોવા એ તો આપણે છે ને પાછું નોરતા રમશું ને અત્યારે વેર વાળી લેજો અત્યારે રેવા દે. અત્યારે નો હોય મસ્કા. સમાધાનની વાત કરે. યુદ્ધમાં કોઈ દિવસ મસ્કા રાજા સમાધાન ન કરે. તલવાર ચાસો મારી. એ ગોકુળિયા. એ ગોકુળિયા ભાગ જશે. તોડો આયા. ભાગી ગયા. ભાગીને જાશે ક્યાં? આમ થાય તો એકવાર તો હાથમાં આવશે જ તને. હાલો અત્યારે આપણે આપણી દુકાને વ્યા જવી. ઈ મહારાજા લે આયા હલકાઈ જાવ. પેલા રેખો માણા બનીને રખડવું પડશે નકર મસ્કો તલવાર મારી દેશે ને તો જીવ જાહે. હે આમ થી કોણ આવે ભાગવા દે જલ્દી. હે આગા કે છે મને જોઈને કેમ ભાગ્યા? દોડવા દે તો. ઓ નો હે કાકા શેઠ. આયા હલકાઈ જવા દે. આ મને ગગાશેટ કોણ હાથ કરતું હતું? જોયું ને મસ્કે બીજા રાજાને બોલાવ્યા મને મારવા હાટું. હવે તો મારવા એવી ભીનું હલકાઈ જવું પછી મારે હરખું. બીવામાં કાકા શેઠ હું સાવ. અરે હું સાવ ગોકુળિયો. ગોકુળિયા તું છો? હા તો તું આવા કપડા પહેરીને કેમ રખલા? તો આવા કપડા પહેરીને જ રખડવું પડે એમ છે. પહેલાના માણસો છે કે ને આવા જ કપડા પહેરતા એટલે મસ્કા રાજાને એમ લાગે કે આ તો આપણા રાજનો જ માણસ છે એમ. હે ગોકુળિયા તો એક કામ કર આવા કપડા મને લઈ દીધા હું પહેરી રખડું. હા તો એવા કપડા હવે નથી. એક જોડી હતી ને તે મેં પહેરી લીધા. એ ગોકુળિયા તો એક કામ કર મારા બસવાનો એક ઉપાય છે. હું તું છે ને રખાય મસ્કો શું કરે એને ભૂત ઉતરું કે નહીં એમ જોઈએ જા. હા એને ભૂત ઉતર્યું કે નહીં મસ્કા રાજાનું એ જોવું પડશે. આમ જોવો એક કામ કરો તમે આઈને હંતાઈ રહ્યો બરોબર. હા. હું જોતા આવું. હા આ કેતો લઈ અહીંયા છે એમ. હા ભાઈ નહીં કહું તમ તારે ચિંતા ન કરતા તમે બેસી જાવ ને અહીંયા બરોબર. હા, હા. હું સાનસાનો જાવ એની દુકાન બાજુ. મસ્કા રાજા એક પડીકું ખાવ. નહીં હો, તો હું ભૂખ ભેળ નથી જાઉં. પણ મસ્કા રાજા તમે તો રાજા છો તમારે ક્યાં ખજાને ખોટ છે? એ પણ હજી ક્યાં પૂર્વ જન્મનું બધું આપણી પાસે આવી ગયું. એ બધું આવી જાય ને પછી તમે તારા ખાશો તમે હો. હા તે વાંધો નહીં. હા અત્યારે થોડોક બસાવ કરવો પડે. ઘણી ખમ્મા રાજાને. તમે કયા નગરીના પ્રધાન છો? હું પ્રધાન નથી. તો હું તમારા રાજનો જ તે પ્રજા છું. એવું છે? હા આપણી નગરીના પ્રજા છે એમ ને? હા, હા, વાંધો નહીં. બોલો શું આવ્યા? કાંઈ નહીં ખાલી બા સમજતો આવ્યો તો આંટો મારવા. બરોબર. હા રાજા દુકાને કહો તમે. હા આ મારે સાઈડમાં હાલે. ઠેક
હા હા કાંઈ વાંધો નહીં. લાલુ દાદા હજી ભૂત નથી ઉતર્યું. એ મસ્કા રાજા આ તો ગોકુળિયો છે. હે ઓય હા. ઠીક હા 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 ઓલા ઉલ્કા ફુલકા નગરીના પ્રધાન તારા રાજાને કહી દે છે હા. થોડી વાર માટે છે ને અમને પોરો ખાધો છે બાકી ઘડીક વારમાં છે ને અમને મેદાનમાં યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય બરોબર અત્યારે અમે પોરો ખાવા આવ્યા છીએ અને હવે પોરો ખાઈ લીધો છે જા સટક તું કે જા તારા રાજાને યુદ્ધ માટે તૈયાર થઈ જાય જા હા હા તે કાંઈ વાંધો નહીં કહી દઈશ મારા રાજા નહીં તે હા. એમી કાંઈ બંગડીયું નથી પહેર્યું હો. હા જા નકર આઈને તારી હત્યા કરી નાખવામાં આવશે ભાગ હા જાજો સારો. હા ચલો પ્રધાન આપણે ત્યાં હાલો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાવ હાલો ભાગો હા, ચિંતા કરવાની કાંઈ જરૂર નથી એટલી બધી. એને કીધું છે યુદ્ધ માટે ઈ કે વઈ આવો. એ ગોકુળિયા હા આપણે પણ ક્યાં રાજા છીએ એમ કીધું મેં. હવે કવાડા ધારિયા બધું કાઢો ને મસ્કાનું ભૂત ઉતારી નાખ્યું. યુદ્ધ કરવાનું કે છે તો વૈયા રવિને મેદાનમાં. એ વાત એ હાસી ગોકુળિયા. ખોટી એ બધા કે પછી ગામના બંગડીયું પહેરી લો બંગડીયું પહેરી લો. આપણે કઈ બંગડીયું પહેરી નથી. યુસ પાર કા ઉસ પાર આપે ને. હાલ ગોકુળિયા આપણા ઘેર આવેલ પેલા ધારિયા ને એવું લઈ આય યાર. હારા ધારિયા ને એવું લઈને મેદાનમાં પહોંચ્યું. હાલો હાલ લાગે છે હજી ઉલ્કા પુલકા રાજાને સંદેશ નહીં મળ્યો હોય યુદ્ધનો પણ કાઈ વાંધો નહીં આ વખતે તો ધરબી જ દેવાના છે એને મને લાગે રાજા બેહી ગયા લાગે. હા એવું જ લાગે મને તે આવી ગયા ગગા રાજા હા તો છે ને લડવા માટે તૈયાર થઈ જાવ. આ તો તૈયાર થઈ જાવ હા ત્યાર લ્યો પકડો તૈયાર ત્યાર કાકા છે ધરબી દેજો હોય ને. વાહ કાકા રાજા વાહ. એ મસ્કા રાજા શું કરો છો મારો ને. એ ગોકુળિયા હા હું થાકી જો તું યુદ્ધ કર. હા તો કાંઈ વાંધો નહીં. વઈ આવો મસ્કા રાજા તમ તારે યુદ્ધ કરવા. આ હજી તો- પ્રધાને કાંઈ બંગડીયું નથી પહેર્યું હો. આ તો તૈયાર થઈ જાવ આજ કોઈને જીવતા નથી મૂકવાના બધાને મારી જ નાખવાના છે યા ગોકુળિયા હાથ કરે છે. હા તમારા રાજા મારો. ગોકુળિયા એક ખીચાઈ એવું ખોરાવા દેજે ને. હા ગગા રાજા પૂર્વ જન્મમાં તમે મને ગદ્દારીથી માર્યો આ જન્મમાં પણ તમે મને ગદ્દારીથી માર્યો પણ કાઈ વાંધો નહીં ત્રીજા જન્મમાં હું છે ને હમી સાથે લડીશ અને તમને મારીશ નાય ઓય ઓય બાપા સપનું હતું જોયું ને ભાઈ કેવા સપના આવે છે પૂર્વ જન્મના સપના મને સપનામાં ગગા છેઠી મને 2 વાર મારી નાખ્યો